આ વચ્ચે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। લાઠ ગામે 10 ખેત મજૂરો ફસાયા છે। 24 કલાકથી ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એનડીઆરએફની ટીમ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે લાઠ ગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે 10 ખેડૂતો કે જેઓ પાણીમાં ફસાઈ ગયા હતા, તાત્કાલિક જ એનડીઆરએફની ટીમ છે ત્યાં ઘટના સ્થળ પર પહોંચી અને આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે એનડીઆરએફના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું। વાડી વિસ્તારમાં ફસાયેલા 10 જેટલા લોકો છે તેમનું રેસ્ક્યુ કરી અને એસડીઆરએફની ટીમ છે તેમના દ્વારા તેને બહાર લાવવામાં આવી રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે એસડીઆરએફની ટીમ છે તે આ તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને તેને બહાર છે તે લાવી રહ્યા છે અને ગામમાં તેમને ફરી એકવાર છે તે લાવવામાં આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત છે કે જે રીતે આજ વહેલી સવારથી જે ઉપલેટાના લાઠ ગામે ભારે વરસાદ છે તે વરસ્યો હતો। 2 કલાકમાં કુલ 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે તે વરસ્યો હતો અને દિવસ દરમિયાન પણ સતત વરસાદ છે તે ચાલી રહ્યો હતો ને તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી હતી। આ જે લાઠ ગામની આસપાસનો આખો જે વાડી વિસ્તાર છે, તમામ ખેતરો છે તેના પર પાણી છે તે ફરી વળ્યા હતા અને તમામ ખેતરો પર જળબંબાકારની સ્થિતિઓને કારણે બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો ન હતો। જે સ્થાનિક જે અહીંના સરપંચ છે તેમના દ્વારા જે મામલતદાર અને જે ડેપ્યુટી કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ને તેના આધારે એસડીઆરએફની ટીમ છે તે તાત્કાલિક અહીં બોલાવવામાં આવી અને હવે આ તમામ જે ગઈકાલ રાતથી જેઓ વાડી વિસ્તારમાં ફસાયેલા હતા તે તમામ લોકોને બહાર કાઢવા માટેની કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે પ્રકારે તમે જે બોટના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગામના જે છેડામાં અત્યારે જે તમામ જે ફસાયેલા જે ખેત મજૂરો છે તેમને લાવવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કુલ 8 જેટલા ખેત મજૂરો અને 2 બાળકો મળીને કુલ 10 જેટલા લોકો હતા તેમનું રેસ્ક્યુ કરી અને તેને લાવવામાં આવ્યા છે અને તેમને ગામમાં છે તે લઈ જવામાં આવ્યા છે। ગામની બીજી તરફ એટલે કે જે વધારે પાણીનો પ્રવાહ હોવાને કારણે જે ગળાડૂબ પાણી હોવાને કારણે માત્ર એક બોટ જ એક સહારો કે જેમની મદદથી આ તમામ લોકોનું રેસ્ક્યુ છે તે થઈ શકે તેમ હતું અને તેના આધારે જ અત્યારે જે એસડીઆરએફની ટીમ છે તેમના દ્વારા આ રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને તમામ જે મજૂરો છે તેમને તબક્કાવાર અહીં લાવવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને તેમને અહીં બહાર છે તે લાવવામાં આવ્યા છે। જળબંબાકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી હતી અને અત્યારે એસડીઆરએફના જે જાબાઝ જવાનો છે તેમના દ્વારા આ તમામ લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને અહીં જે લાવવામાં આવ્યા છે ગામના બીજા છોર પર, ગામના બીજા છેડે અત્યારે જે ગામ લોકો પણ અહીં દ્રશ્યમાં તમે જોઈ શકો છો એ તમામ લોકો છે તે મજૂરો છે તેમને ત્યાં લાવવામાં આવશે અને તેને ફરી એકવાર તેના ઘર છે ત્યાં સુધી લાવવામાં આવશે। મહત્વની વાત છે કે છેલ્લા જે આજ સવારથી જે ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદની સ્થિતિને કારણે મજૂરો છે તે ફસાયેલ હતા અને હવે તેમને બહાદુરીપૂર્વક જે એસડીઆરએફના જે જવાનો છે તેમના દ્વારા તેને બહાર છે તે લાવવામાં આવ્યા છે અને તેમને સલામત રીતે ગામમાં ફરી એકવાર લાવવામાં આવ્યા છે। જળબંબાકારની જે સ્થિતિ છે ને હજુ પણ પાણીનો પ્રવાહ છે તે અવિરત ચાલુ છે। એટલું જ નહીં પરંતુ જે વરસાદ છે તે પણ અવિરત છે તે વરસી રહ્યો છે ને તેને કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે ને તેની વચ્ચે જે એસડીઆરએફની જે કાર્યવાહી છે તે ખૂબ જ કાબિલેદાદ કાર્યવાહી છે। વહીવટી વિભાગના તમામ અધિકારીઓ છે તે અત્યારે અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે અને હવે જે તમામ જે મજૂરો છે તેમને ગામમાં છે તે લાવવામાં આવ્યા છે। જે ગામના જે 4 થી 5 જેટલા છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે કે જેઓ પણ ઉપલેટા અભ્યાસ માટે ગયા હતા ને ત્યાં જ ફસાયેલા હતા તેમને પણ જે ગામના સરપંચ છે તેમના દ્વારા અહીં લાવવામાં આવ્યા છે અને હવે એસડીઆરએફની મદદથી તેમને પણ ગામમાં છે તે લઈ જવામાં આવશે। ખૂબ જ કાબિલેદાદ એસડીઆરએફની આ કાર્યવાહી છે ને ગામ જે ગઈકાલ રાતથી જે લોકો વાડી વિસ્તારમાં ફસાયેલા હતા તેવા મજૂરો છે તેમને ગામમાં ફરી એકવાર લાવવામાં આવ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ઉપલેટા। તમે રાજકોટથી આ દ્રશ્યો જોયા કે જ્યાં ગઈકાલ રાતથી આ ખેડૂતો છે ફસાયેલા હતા અને અત્યારે એસડીઆરએફની ટીમ છે એમના સુધી પહોંચી ગઈ છે અને તેમને અત્યારે બચાવવાની કામગીરી થઈ રહી છે। હવે વાત